Hello students, in this video we are going to learn language function, condition in past. Before we learn condition in present, here we learn condition in past. I will also discuss with this topic condition in present. આ ટોપિક સાથે condition in past સાથે condition in present ની પણ તમારી સાથે હું ચર્ચા કરીશ. Condition in the past ભૂતકાળની શરત એ વિશે સમજવા પહેલાં અહીંયા જે ગુજરાતીમાં એક્સપ્લેનેશન આપેલું છે એકવાર આપ સૌ વાંચી લેશો. વિદ્યાર્થી મિત્રો, કન્ડિશન ઇન ધ પાસ્ટનું હું તમને ગુજરાતીમાં એક એક્ઝામ્પલ આપી દઉં, પછી આપણે અંગ્રેજી તરફ જઈશું. લેંગ્વેજ ફંક્શન લખવામાં બોલવામાં આપણે જુદા જુદા લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને ઉપયોગ દરેક ભાષામાં થાય છે. આપણે એ વધુ ચર્ચા કરતા નથી, આપણે પર્ટિક્યુલર જે ટોપિક ભણવાનો છે એની ચર્ચા કરીએ. જો તમે સખત મહેનત કરી હોત તો પરીક્ષામાં સારા માર્ક્સથી પાસ થયા હોત. આ વાક્ય હું જે બોલ્યો એ વાક્ય એ ભૂતકાળમાં બનેલી ઘટના હતી. જો તમે સખત મહેનત કરી હોત તો એ ભૂતકાળમાં એટલે કરી નહીં, તો તમે પરીક્ષામાં સારા માર્ક્સથી પાસ થયા હોત. એટલે એનો મતલબ કે પરીક્ષામાં સારા માર્ક્સથી પાસ થયા નથી, થયા હોત. કઈ કન્ડિશનમાં સારા માર્ક્સથી પાસ થયા હોત? જો સખત મહેનત કરી હોત તો, અને હોત તો ભૂતકાળ, એટલા માટે આનું નામ આપ્યું છે કન્ડિશન ઇન પાસ્ટ. એક્ઝામ્પલ જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ, આઈ અંડરલાઇન ધ પાર્ટ્સ વિચ શોઝ ધ કન્ડિશન ઇન પાસ્ટ. આ જે અંડરલાઇન કર્યો છે ભાગ, એ લેંગ્વેજ ફંક્શન કન્ડિશન ઇન ધ પાસ્ટ બતાવે છે. કયાનું કન્ડિશન ઇન પાસ્ટ બતાવે છે? તો આ ક્રિયાનું. બરાબર જોજો. ઇફ યુ હેડ પ્રેક્ટિસ્ડ હાર્ડ યુ વુડ હેવ સ્કોર્ડ મેની રન્સ. જો તમે સખત પ્રેક્ટિસ કરી હોત તો, ભૂતકાળ. અને ભૂતકાળમાં પાછું ખાસ કરીને કયો કાળ વપરાય છે? પૂર્ણ ભૂતકાળ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ. યુ વુડ હેવ સ્કોર્ડ મેની રન્સ. તો તમે ઘણા રન બનાવ્યા હોત. જો તમે સખત પ્રેક્ટિસ કરી હોત તો તમે ઘણા રન બનાવ્યા હોત. એટલે પ્રેક્ટિસ કરીએ નહીં અને રન બન્યા પણ નહીં. એટલે આમાં કન્ડિશન રેલી છે
શરત સૂચક કન્ડિશન રહેલી છે. આમ તો ઓરિજિનલી કન્ડિશન છે નહીં, પણ ટોપિક પ્રમાણે આપણે જે નામ આપ્યું છે એ પ્રમાણે બોલવું પડે. આમાં તો ફક્ત પસ્તાવો જ છે, આ મગજમાં રાખો. હવે આ વાક્યમાં ખાસ કરીને કયો ટેન્સ વપરાય એ પણ ધ્યાન રાખવાનું. તો હેડ પ્લસ પીપી પૂર્ણ ભૂતકાળ રાખજો મગજમાં, પૂર્ણ ભૂતકાળ. અને વુડ પ્લસ હેવ પ્લસ પીપી મોડેલ ઓક્ઝિલરી. મોડેલ ઓક્ઝિલરી આ વુડ કુડ શુડ એ બધા મોડેલ ઓક્ઝી કહેવાય. પ્લસ હેવ પ્લસ પીપી આવા પ્રકારની વાક્ય રચના કન્ડિશન ઇન ધ પાસ્ટમાં આવે છે. કન્ડિશન ઇન ધ પાસ્ટમાં કયા કયા શબ્દો વપરાય? ઇફ જેનું ગુજરાતી થાય જો ડોટ ડોટ તો, અનલેસ જેનું ગુજરાતી થાય જો ડોટ ડોટ નહીં તો, આ શબ્દો વપરાય. આમાં એક વાક્ય પૂર્ણ ભૂતકાળનું, બીજું વાક્ય મોડેલ ઓક્ઝિલરી પરફેક્ટ ફોર્મનું, એટલે મોડેલ ઓક્ઝિલરી વર્બ વત્તા હેવ પ્લસ પીપી. આ એની વાક્ય રચના, આ એની સેન્ટેન્સ પેટર્ન થઈ. હવે બીજું વાક્ય જોઈએ. ઇફ યુ હેડ નોટ પ્રેક્ટિસ્ડ હાર્ડ. ઉપરનું બીજું નીચેનું બીજા નંબરનું વાક્ય, આ બંને વાક્યનો મિનિંગ જ ડિફરન્ટ છે, બંને વાક્યો અલગ છે. હા, પણ બંનેમાં લેંગ્વેજ ફંક્શન કન્ડિશન વાપરેલું છે, એ ક્લિયર છે. કન્ડિશન પાછું ઇન ધ પાસ્ટ, કન્ડિશન ઇન ધ પ્રેઝન્ટ નહીં. જોઈએ, ઇફ યુ હેડ નોટ પ્રેક્ટિસ્ડ હાર્ડ, જો તમે સખત પ્રેક્ટિસ કરી ન હોત તો તમે ઓછા રન બનાવ્યા હોત. એટલે પ્રેક્ટિસ કરી એટલે સારા રન બનાવ્યા, તમે ઓછા રન બનાવ્યા હોત. કઈ કન્ડિશનમાં ઓછા રન બન્યા હોત? જો તમે પ્રેક્ટિસ કરી ન હોત તો. કન્ડિશન બોલે જાઉં છું એટલે શરત સૂચક આ ગોળ રાઉન્ડ કર્યું એ શરત સૂચક વાક્યો છે. ચલો, લેંગ્વેજ ફંક્શનમાં કન્ડિશન ઇન પાસ્ટમાં કયા કયા શબ્દનો ઉપયોગ થાય? તો એક ઇફ, બીજું અનલેસ, અને થર્ડ હેડની વાક્ય રચના. હેડની વાક્ય રચના મગજમાં રાખજો, એ પણ આવશે કન્ડિશન ઇન ધ પાસ્ટમાં. હવે ઉપર જે બે વાક્યો આપેલા છે એ બે વાક્યોમાં હેડ વત્તા પીપી એટલે પૂર્ણ ભૂતકાળ, વુડ વત્તા હેવ પ્લસ પીપી એટલે મોડેલ ઓક્ઝિલરી પરફેક્ટ ફોર્મ કાઢી નાખવું અને એની જગ્યાએ સાદો વર્તમાનકાળ અને સાદો ભવિષ્યકાળ વાપરું તો કન્ડિશન ઇન પ્રેઝન્ટ થઈ જાય. ચલો આગળ જઈએ. મિલ્ખા વુડ હેવ બ્રોકન ધ વર્લ્ડ રેકોર્ડ ઇફ હી હેડ સ્પોર્ટ્સ શૂઝ. હવે આ વાક્યમાં હેડ સાદો ભૂતકાળ વાપરેલો છે, તમે અહીંયા હેડ પણ લખી શકો. ઇટ્સ ઓકે, નો વરી. જો તેની પાસે સ્પોર્ટ્સ શૂઝ હોત તો, એ કન્ડિશન હોત, આ રી કન્ડિશન છે, તો શું બન્યું હોત? મિલ્ખા વુડ હેવ બ્રોકન ધ વર્લ્ડ રેકોર્ડ. મિલ્ખા વિશ્વ રેકોર્ડ તોડ્યો હોત. કઈ કન્ડિશનમાં વિશ્વ રેકોર્ડ તૂટ્યો હોત? જો મિલ્ખા પાસે સ્પોર્ટ્સ શૂઝ હોત તો. આ વાક્ય આપણને લેંગ્વેજ ફંક્શન કન્ડિશન બતાવે છે. હેડ પ્લસ પીપી પૂર્ણ ભૂતકાળ, વુડ વત્તા હેવ પ્લસ પીપી, વુડ વત્તા હેવ પ્લસ પીપી એ વાપરેલું હોય તો સમજી લેવાનું કે આ વાક્ય કન્ડિશન ઇન ધ પાસ્ટનું છે. ઇફ
અનલેસ અને હેડ આ ત્રણ એક કન્ડિશન ઇન પાસ્ટના કીવર્ડ છે. આ હેડની એક સ્પેશિયલ વાક્ય રચના છે જેનું ગુજરાતી થાય જો ડોટ ડોટ નહીં તો. યાદ રાખજો, જો ડોટ ડોટ નહીં તો. જોઈએ આ વાક્ય આપણે જોઈએ તો બરાબર ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. હેડ યુ નોટ થ્રોન ફ્લેશ લાઇટ, હેડ થ્રોન. હેડ પ્લસ પીપી પૂર્ણ ભૂતકાળ આવ્યો કે ના આવ્યો? બીજા વાક્યમાં જુઓ, વુડ હેવ પ્લસ પીપી આવ્યું કે ના આવ્યું? હવે આ બંને વાક્યોનો ડિફરન્સ સમજીએ અને આ બંને વાક્યોનો રિલેશન સમજીએ. જો તમે ફ્લેશ લાઇટ એટલે ટોર્ચ પ્રકાશ ફેંક્યો ન હોત તો આઈ વુડ હેવ સ્ટેપ્ડ ઓન ધ સ્નેક, તો મારો પગ સાપ ઉપર પડ્યો હોત. કઈ કન્ડિશનમાં મારો પગ સાપ ઉપર આવી ગયો હોત? જો તમે પ્રકાશ ફ્લેશ લાઇટ ટોર્ચનો પ્રકાશ ફેંક્યો ન હોત તો. આ સ્પેશિયલ વાક્ય રચના છે, હેડ પ્લસ પીપી. ઇન શોર્ટ, લેંગ્વેજ ફંક્શન ઇન ધ પાસ્ટમાં એક વાક્ય સામાન્ય રીતે પૂર્ણ ભૂતકાળનું અને બીજું વાક્ય મોડેલ ઓક્ઝિલરી હેવ પ્લસ પીપીનું આવે છે. યાદ રાખજો, ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખીશું આપણે. ઓકે, નેક્સ્ટ. બરાબર ધ્યાન રાખો, હેડ પ્લસ પીપી બીજા વાક્યમાં મોડેલ ઓક્ઝિલરી પ્લસ હેવ પ્લસ પીપી એ સિવાય હોય તો સમજી લેવાનું કે આ ટોપિક એ કન્ડિશન ઇન પ્રેઝન્ટ પાસ્ટનું નથી, પ્રેઝન્ટનું છે. ઇફ પ્રમિતા હેડ નોટ ઇન્સિસ્ટેડ, દ્રષ્ટિ વુડ નોટ હેવ ટેસ્ટેડ ધ ડિશ. જો પ્રમિતા આગ્રહ કર્યો ન હોત તો, એ જ વસ્તુ હેડ પ્લસ પીપી, તો દ્રષ્ટિ તે ડીશ એટલે આઈટમ વસ્તુ, ખાવાની આઈટમ ડીશ, તો તેણીની તે ડીશ તે જમવાની આઈટમ ચાખી ન હોત. ચલો વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્ન પૂછી લઉં. આ હેડ પ્લસ પીપી વુડ વત્તા હેવ પ્લસ પીપી ન હોય અને ઇફ વાપરેલું તો કયું લેંગ્વેજ ફંક્શન? કન્ડિશન ઇન પ્રેઝન્ટ. મિસ્ટર નેને વુડ હેવ બીન પ્રેઝન્ટ ઇફ માધુરી હેડ ફોર્સ્ડ હિમ. જુઓ બીજી એક વાત ખાસ કરવાની કે કન્ડિશનનું વાક્ય આગળ જ લખેલું હોય એવું ન હોય, એ પાછળ પણ લખેલું હોય, પણ અંડરલાઇન કરેલું છે એ વાક્ય કન્ડિશન ઇન ધ પાસ્ટનું છે. અને એ કયા ક્રિયાનું કન્ડિશન છે? તો આગલી ક્રિયા છે, એના સિવાયની બીજી જે ક્રિયા આપેલી છે તે. જો માધુરી તેને દબાણ કર્યું હોત તો શ્રીમાન નેને એ હાજર રહ્યા હોત. નેક્સ્ટ જોઈએ, એકલું વુડ વપરાય એવું નહીં, વુડ પણ આવડે, કુડ પણ આવે, મસ્ટ પણ આવે, પણ એની સાથે હેવ પ્લસ પીપી આવે, એટલું યાદ રાખજો. હવે જોઈએ, પ્રથમ માઇટ નોટ હેવ કોટ કોલ્ડ હેડ હી નોટ ઇટન આઈસ્ક્રીમ. જો કન્ડિશનનું વાક્ય પાછળ આવ્યું, અહીંયા આગળ આવ્યું હતું, ચાલે, ઇંગ્લિશ લેંગ્વેજમાં ચાલે છે, આગળ પાછળ આપણે લખી શકીએ, પણ ગુજરાતીમાં વેન વી ટ્રાન્સલેટ ધીસ સેન્ટેન્સ ઇન્ટુ ગુજરાતી, વી ટ્રાન્સલેટ ફર્સ્ટ સેન્ટેન્સ વિચ શોઝ કન્ડિશન. જો તેને આઈસ્ક્રીમ ખાધી ન હોત તો, જો પ્રથમ આઈસ્ક્રીમ ખાધી ન હોત તો તેની કદાચ શરદી થઈ ન હોત. એટલે એનો મતલબ શરદી થઈ ગઈ એવી કન્ડિશન કે જે એ અમલ કરી શક્યો ન હતો. ચલો નેક્સ્ટ.
અંડરલાઇન ધ ઇનકરેક્ટ પાર્ટ્સ, કરેક્ટ ધેમ એન્ડ રીરાઇટ ધ કરેક્ટ વર્ડ્સ. આપણે એ એક્સરસાઇઝને સમજીએ જેથી આપણને આ ટોપિક આવડી જશે. સ્પીડમાં કરીએ. સરદાર પટેલ વુડ હેવ ડન a lot for the country if he had lived longer. અહીંયા શું ભૂલ છે? હેડ પ્લસ પીપી આવે એટલે આ ભૂલ છે. હેડ લીવડ લખવું પડે. ઓકે, બીજું વાક્ય જોઈએ. વુડ પ્લસ હેવ પ્લસ પીપી છે એટલે ઓકે જ છે. નાવ નેક્સ્ટ. ઇફ મિસ્ટર પંચોલી હેડ બીન પ્રેઝન્ટ he would had hosted the flag. જો મિસ્ટર પંચોલી હાજર રહ્યા હોત, હેડ પ્લસ પીપી ઓકે. વુડ હેવ પ્લસ પીપી એટલે અહીંયા ભૂલ છે, હેવ આવે. ઓકે, નેક્સ્ટ. ઇફ જેની હેડ ઇન્વાઇટેડ કુશ, પહેલા ઉપરનું વાક્યનું ગુજરાતી કરવાનું રહી ગયું. જો મિસ્ટર પંચોલી હાજર હોત તો તે ધ્વજને ફરકાવ્યો હોત. બરાબર, વાક્યનું ગુજરાતી તો કરી દીધું બરાબર, પણ વિદ્યાર્થી મિત્રો એ તો જોજો કે વાક્યમાં જે શબ્દો વાપરવાની એ યોગ્ય વાપરે છે કે નથી એ ખાસ જોજો. ઇફ જેની હેડ ઇન્વાઇટેડ કુશ હી વુડ હેવ એટેન્ડેડ ધ પાર્ટી. જો જેની ખુશને આમંત્રણ આપ્યું હોત તો તે પાર્ટીમાં હાજર રહ્યો હોત. આ વાક્યમાં હેડ પ્લસ પીપી જેની કરતા છે એટલે એક્ટિવ વોઇસ આવે. હેડ પ્લસ પીપી ઓકે. વુડ પ્લસ હેવ પ્લસ પીપી, આ વાક્યમાં કોઈ મિસ્ટેક નથી. ઇટ્સ રાઇટ. ધ મીટિંગ વિલ હેવ બીન હેલ્ડ હેડ મિસ્ટર મોદી ગીવન હિઝ કન્સેન્ટ. હેડ પ્લસ પીપી, વધારે સમય નથી એટલે સ્પીડમાં ચલાવું છું હવે. તો એ હેડ પ્લસ પીપી આવી ગયું. જો ડોટ ડોટ તો વાળું સાચું, પણ અહીંયા શું આવવું જોઈએ? વુડ હેવ બીન હેલ્ડ. હવે આ વાક્ય પેસિવ વોઇસનું છે એટલે હેવ પ્લસ બીન પ્લસ પીપી આવે, પણ વિલની જગ્યાએ શું લખવું પડે? વુડ. ઇફ આઈ હેડ ડાઉનલોડ Paytm આઈ વુડ હેવ પેડ ઓનલાઈન. હેડ પ્લસ ડાઉનલોડેડ ઈડી આવવું જોઈએ. જો પેટીએમ ડાઉનલોડ કર્યું હોત તો આઈ વુડ હેવ પેડ ઓનલાઈન, તો હું ઓનલાઈન ચૂકવણી કરી હોત. વુડ પ્લસ હેવ પ્લસ પીપી ઓકે છે. અહીંયા ભૂલ શું છે? હેડની જગ્યાએ શું લખવું પડે? ના, હેડ ઓકે છે, ડાઉનલોડની જગ્યાએ આપણે શું લખવું પડે? ડાઉનલોડેડ ઈડી લગાવવું પડે. ચલો ફટાફટ એક જ મિનિટની અંદર ટ્રુ ફોલ્સ જોઈ લઈએ. આના રિલેટેડ જ છે. પરીક્ષામાં ટ્રુ ફોલ્સ નથી પૂછાવાના, 3 જગ્યાએ પૂછાશે. આઈડેન્ટિફાય, રિસ્પોન્ડ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. જોઈએ. હેડ તેનાલીરામન નોટ હેલ્પ ધ કિંગ વુડ હેવ બીન ઇન ટ્રબલ. જો તેનાલીરામા મદદ કરી ન હોત તો રાજા મુશ્કેલીમાં આવી ગયો હોત. ટ્રુ. 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 રાજા વુડ હેવ રિપેર્ડ ધ કાર હિમસેલ્ફ ઇફ હી હેઝ બોટ ધ ટૂલ્સ. મિનિંગની દ્રષ્ટિએ ઓકે, લખવાની દ્રષ્ટિએ ખોટું. હેઝની જગ્યાએ હેડ આવે. જો તે ટૂલ્સ ખરીદ્યા હોત, એટલે કે રાજા ટૂલ્સ ખરીદ્યા હોત તો તે પોતે પોતાની રીતે કાર રિપેર કરી હોત. ચલો નેક્સ્ટ. એટલે ફોલ્સ છે આ ચોકડી. નાવ થર્ડ. યુ માઇટ હેવ હેડ અ હોટ ચોકલેટ ઇફ યુ હેડ બ્રોટ મિલ્ક. જો તમે દૂધ લાવ્યા હોત તો તમને કદાચ ગરમ ચોકલેટ તમારી પાસે અથવા તમને મળી હોત. તમારી પાસે હોત. વાક્ય માઇટ વત્તા હેવ પ્લસ પીપી, હેડ વત્તા પીપી. ઇટ્સ ઓકે. ટ્રુ. ધ પોલીસમેન વુડ હેવ શોન યુ ધ વે ઇફ યુ હેડ આસ્ક્ડ હિમ.
જો તમે તેને પૂછ્યું હોત તો હેડ પ્લસ પીપી એટલે પોલીસવાળાને પૂછ્યું હોત તો પોલીસવાળો તમને તે માર્ગ બતાવ્યો હોત. વુડ પ્લસ હેવ પ્લસ પીપી ટ્રુ. કાવ્યા માઇટ હેવ સોલ્વ ધ પઝલ ઇફ ખુશી હેડ ગીવન હર અ હિન્ટ. જો ખુશી તેને હિન્ટ આપી હોત, હેડ પ્લસ પીપી એટલે ક્લ્યુ આપ્યો હોત, તો કાવ્યા કદાચ કોયડાને ઉકેલી શકી હોત. માઇટ પ્લસ હેવ પ્લસ પીપી ઓકે, આ સેન્ટેન્સ પણ સાચું છે. થેન્ક યુ વેરી મચ.